નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર તાલુકાના કાવી ગામે બહુચર્ચિત હાથિયા ખાડી તળાવ ફરી એકવાર તૂટવાથી લાખો ગેલન પાણી દરિયામાં વહી જતા વોટરશેડ સમિતિ કાવી સવાલોના દાયરામાં આવતા ગ્રામજનોમાં અનેક શંકાઓ કુશંકાઓ। ગત તારીખ 24/7/2024ના રોજ કાવી ગામે થયેલ 5 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ આ તમામ તળાવ ધોવાઈને આઉટલેટ તૂટી ગયેલા છે, જે કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી પુરવાર કરે છે। તેમજ બનાવેલ આઉટલેટમાં કોઈપણ પ્રકારનું ફાઉન્ડેશન બનાવ્યા વગર જ ઠોકી બેસાડેલ હોય અને ખૂબ જ નબળી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ થયો હોય તેમ જણાય છે। આમ આ તમામ બાબતોની ચકાસણી કરતાં માલુમ પડે છે કે મોટા પાયે થયેલો ભ્રષ્ટાચાર થયો છે। જો કામગીરી સારી રીતે કરવામાં આવી હોત અને સારી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવેલ હોત તો ફક્ત 5 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં આ તળાવો કદાચ ન તૂટ્યા હોત। અન્ય એક બાબત એ છે કે ગત વર્ષે તૂટી ગયેલ તળાવ પરથી પણ વોટરશેડ સમિતિએ કોઈપણ પ્રકારની શીખ લીધેલ નથી અને આયોજનની વાત કરીએ તો સિઝનના વધુ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેનું કોઈપણ આયોજન કરેલ નથી તેમ જણાયું હતું। વોટરશેડ કમિટી ગ્રામ પંચાયત કાવીની કામગીરી પ્રત્યે અનેક શંકાઓ પેદા થાય છે। વોટરશેડ કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સભ્યો દ્વારા મોટા પ્રમાણમાં ખાયકી કરવામાં આવેલ હોય તેમ જણાય છે। સદરુ વોટરશેડ સમિતિના પ્રમુખ શ્રી પરવેઝ મોહમ્મદ જમાદાર, જેઓ હાલના ડેપ્યુટી સરપંચ નજમાબેન સલીમ જમાદારના ભાઈ છે, ઉપપ્રમુખ મોહસીનાબેન અબ્દુલ સત્તાર અસાલી કે જેઓ પ્રમુખના સાડી છે અને મંત્રી સાજિદ યાકુબ મુનસી જેઓ ગેરલાયક ઠરેલ સરપંચ મિનાજબેનના પતિ છે, જેથી પ્રતીત થઈ રહ્યું છે કે વોટરશેડ સમિતિની રચના પણ અંદરોઅંદર સરપંચ અને ઉપસરપંચના મળતિયાઓથી થયેલ છે, જે પણ મોટા પાયે થયેલ ભ્રષ્ટાચારનું કારણ છે। આમાં થયેલ ભ્રષ્ટાચારને કારણે સંગ્રહ કરેલ લાખો ગેલન પાણી દરિયામાં વહી ગયેલ છે, જેથી ગામનો ખેડૂત વર્ગ ખૂબ જ નારાજ થયેલ છે। આ બાબતની ઘનિષ્ઠ તપાસ કરવા માટે ઉપલી કક્ષાએથી તપાસ સમિતિની રચના કરવામાં અને કસૂરવારોની અંગત જવાબદારી નક્કી કરી તેઓ સામે સરકારી નાણાંનો દુર્વ્યય કરવા બાબત તથા ભ્રષ્ટાચાર પુરવાર થયેલથી તેઓની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ થયેલ નુકસાનની તેઓની અંગત મિલકતમાંથી પૂરેપૂરી વસૂલાત કરવામાં આવે અને તેઓને તાત્કાલિક ગેરલાયક ઠરાવવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માંગણી છે।